દિવ્યાંગો છે એના પ્રત્યે પણ આટલી બધી અવેરનેસ પ્રોગ્રામ્સને સરકાર દ્વારા પણ આટલી સહાય આપવામાં આવી રહી છે, પણ હજુ પણ સહાનુભૂતિનો દૃષ્ટિકોણ અમુક લોકો રાખતા હોય છે. હવે એ લોકો પ્રત્યે એક મુખ્ય ધારામાં એ લોકો જોડાય. ઘણા બધા કામો થયા છે, પણ હજુ પણ ઘણું બધું કરવાની જરૂર છે એના માટે. તો એના વિશે આપ શું કહેશો? સમાજે હજુ પણ કેવા પ્રકારની વિચાર અથવા તો માનસિકતા રાખવાની જરૂરિયાત છે આના માટે? બિલકુલ. જે બાળકો સ્કૂલમાં જતા હોય છે ત્યારે આવા જે સ્પેશિયલી એબલ્ડ બાળકો, આપણે એ વર્ડ યુઝ કરતા હોય છે કે સ્પેશિયલી એબલ્ડ બાળક, તો એને જ્યારે ક્લાસમાં એક શિક્ષણ પ્રાપ્ત કરતું હોય છે ત્યારે એને સામાન્ય પ્રવાહ જે કે બધા છોકરાઓનો છે એવી રીતે જ ટ્રીટ કરવું જોઈએ. બિલકુલ. અને એ બાળકો એની સાથે જે નોર્મલ હશે એ લોકો બધા એ વસ્તુને સમજશે. એટલે એક ભૂમિકા એ, અને એ માતા પિતા છે કે એના ટીચર્સ છે એ આ સમજણ પાડે. સાથે સાથે આ જે યોજનાઓ સરકાર મૂકી રહી છે કે આગળ ઘણી બધી યોજનાઓ એમના માટે વિચારી પણ રહ્યા છે, જેથી કરીને એમને એવું ના લાગે કે અમને અલગ રાખી દેવામાં આવ્યા છે, પણ અમે બી મેઇન સ્ટ્રીમમાં જોડાયા છે. એના માટે થઈને આપણે આપ જોશો તો જે બી ગવર્મેન્ટ બિલ્ડિંગના ઇન્ફ્રાસ્ટ્રક્ચર્સ છે, તો એમને અમારા સુધી પહોંચવું હોય તો ઇન્ફ્રાસ્ટ્રક્ચર્સમાં પણ તમે જો કોઈ સ્લોપ્સ આપેલા છે કે ભાઈ તમે તમારી જાતે આવું છે, વ્હીલચેરમાં આવું છે, તમે અમારા દરવાજા સુધી આવી શકો છો. પહેલા તો એ પણ નહોતું ફેસિલિટીઝ, સ્લોપ, પછી એ લોકો માટે અલગથી વોશરૂમ્સ ને બધું પણ ઊભું કરવામાં. એટલે આ આપણે ક્યાંક ને ક્યાંક એમનું જે જોઈતી જરૂરિયાતો છે એ ક્યાંક ને ક્યાંક આપણે હવે શરૂ કરી દીધી છે, અને એના લીધે પોઝિટિવ ચેન્જીસ પણ આવ્યા છે. અને એમને જરૂરિયાતના ધ્યાનમાં રાખીને પણ નામ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, પણ ઘણી બધી જગ્યાએ વર્કિંગ પ્લેસીસ છે ત્યાં પણ એટલું જ સારું વાતાવરણ એમને મળી રહે અને એમને અલગ ના સમજવામાં આવે, એ સાથે જ છે. અને એ રીતે જ જ્યારે આપણે એમને માન આપીશું તો એમને પણ એટલું કોન્ફિડન્સ વધશે. બિલકુલ.